Good morning, and I want to start with the triangle in more detail now. But I don't want to print the numbers, I don't want to print the star, but now I want to print the alphabets. For example, I want the output like this. I want that A, then I want AB, then I want A, B, and C, then I want A, B, C, D, and then I want A, B, C, D, and E. It means it is still a triangle. તમે વિચારો તો 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 એટલે ટ્રાયંગલ નો શેપ તો એવો જ જાય છે. આપણે આને વિચારીએ સિમ્પલ તો કેવી રીતે કામ કરી શકાય. તો તમારે પહેલા એ વિચારી લેવું પડે કે તમારો આઈ શું હોઈ શકે. જ્યારે કેરેક્ટર્સ આવે ત્યારે તમારે આઈ અને જે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. હંમેશા યાદ રાખો 65 is equal to capital A and 66 is equal to capital B up to 90 equal to capital Z. એટલે એક 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 પ્લસ કરતા જવામાં એટલે આ બાજુ તમને એક 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 કેરેક્ટર નેક્સ્ટ મળતો જાય. સેમ વે 97 is equal to small a, 98 is equal to small b. તમે આગળ જતા જાઓ તો 122 is equal to small z. કારણ તો કે આમાં 26 આલ્ફાબેટ્સ હોય એટલે 22 ને 4 26. અહીંયા તમે ગણો તો 64 થી લઈને 90 સુધી 26 આલ્ફાબેટ તમને મળે. આ કેપિટલ A છે, આ કેપિટલ Z છે, આ સ્મોલ a છે, સ્મોલ z છે. માની લો તમારે આવું આઉટપુટ જોઈતું હોય તો તમારે શું કરવું પડે? તો યુ નીડ ટુ declare your I that is starting from 65, 66, 67, 68 and 69. This will be your I. Then here you need to declare your J. Here you can declare your J like this: 65, 66, 67, 68 and 69. This is your variable and this variable is your J. હવે ક્યાં સુધી ચાલવાનું? તો કે પહેલી વાર 65 સુધી ચાલવો જોઈએ એટલે કે જે છે એ I જે મળતો હોય ત્યાં સુધી જવો જોઈએ. એટલે 66 સુધી જવું જોઈએ, 67 સુધી જવું જોઈએ. એટલે તમે આમાં ક્રોસમાં જો તમને તરત મળી જાય 68 એટલે જ્યાં સુધી જે I ન પહોંચે ત્યાં સુધી જે માં પ્રિન્ટ કરતા જાઓ એટલે તમને વેલ્યુ મળતી જાય. પણ પહેલી વાર કેરેક્ટર પ્રિન્ટ ન કરાય, પહેલી વાર નંબર પ્રિન્ટ કરીને ચાલી જવાય એટલે તમને આખી વસ્તુ ખબર પડે. So let's do the practically it. Very simple it is. Integer I and J. I'm just doing what? For I equal to 0, I less than, now instead of 0 I'm just declaring here 65, less than or equal to 69, I plus plus. Then you can simply print a slash n. જો તમને I ખબર ન પડતી હોય તો આજે હું તમને એવું કહી દઉં કે તમે એને રો કહી દો. એટલે I એટલે રો અને J એટલે કોલમ, તો તમને વધારે મજા આવશે. તો તમે વેરીએબલ નું નામ જ રો અને કોલમ એવું ડિક્લેર કરી દો. J equal to again 65, J less than or equal to 69 and J plus plus. અહીંયા આપણે શું કરીશું? તો કે આની અંદર J ને પ્રિન્ટ કરીએ એટલે આપણને ખબર પડે કે આઉટપુટ કેવું આવે છે. So I'm just doing 2D and I'm just printing the J. You can just execute your application and you can see that whenever you run your code, output કંઈક આવું આવે છે 65 66 67 68 69, 65 66 67 68 69. મજાની વાત એ છે કે અહીંયા percentage D ને બદલે જો તમે C કહો તો એ ASCII ઉપરનો કેરેક્ટર બતાવે અને as a result તમને બતાવે ABCDE 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 ABCDE. હવે મજાની વાત એ છે કે તમે અહીંયા એમ કહી દો જેમ મેં તમને અહીંયા બતાવ્યું છે. તમે આને રન કરો એટલે તમને આઉટપુટ જે આવે છે એને તમે કેમેરા જોડે મેચ કરો એટલે તમને તરત ખબર પડે કે અહીંયા પહેલા A આવવો જોઈએ, પછી AB, પછી ABC, પછી ABCD, પછી ABCDE. તો માની લો કે અહીંયા A ની વેલ્યુ 65 છે તો 65 સુધી જાય છે, 66 સુધી, 7 સુધી, એટલે જે છે એ I સુધી જાય છે. તો તમે અહીંયા ખાલી એટલું લખી દો કે I સુધી જવાનું છે એટલે તમને આઉટપુટની અંદર રિઝલ્ટ કંઈક એવું મળે જેવું તમારે જોઈએ છે. લાઈક ધીસ A
AB, ABC, ABCD, ABCDE. હવે માની લો કોઈ એમ કે મારે AB, AB, ABCD એવું નથી જોઈતું. મારે માની લો કે A હોય તો A જ આવવો જોઈએ અને B હોય તો BB એવું આઉટપુટ આવવું જોઈએ. એટલે મારે આઉટપુટ કંઈક એવું જોઈએ છે કે B હોય તો અહીંયા BB આવવું જોઈએ, અહીંયા CC આવવું જોઈએ, અહીંયા DD એવું આવવું જોઈએ, અહીંયા E એવું આવવું જોઈએ. તો તરત તમને ખબર પડે કે આ તમારો I વેરિયેબલ છે ને પ્રિન્ટ કરો એટલે તમને આઉટપુટ એક સરખું બતાવે. એટલે જે લેટર થી સ્ટાર્ટ થતું હોય એ લેટર રિપીટ થાય એ પર્ટિક્યુલર કોલમ ની અંદર. તો તમારે અહીંયા બીજું કંઈ કરવાનું નથી રહેતું. Instead of J, if you print I, then you will get the result like this: A, BB, CCC, DDD, EE, like this. See, A, BB, CCC, DDD, EE, like you can get the result. પણ માની લો કે તમને કોઈ એવું આઉટપુટ કહેવાનું કહે છે કે જેની અંદર તમને એમ કહે છે કે ભાઈ માને જે આઉટપુટ જોઈએ છે એની અંદર આઉટપુટ કંઈક આવું જોઈએ છે, લાઈક ધીસ. આ ABCDE છે એ પહેલા આવવા જોઈએ, A, B, C, D અને E, જેમ આપણે લાસ્ટ ટાઈમ ફ્લેગ સેટ જોયો હતો. પછી આવવું જોઈએ A, B, C અને D. પછી આવવું જોઈએ A, B અને C. પછી આવવું જોઈએ A અને B અને પછી આવવું જોઈએ A. તો તમારે પહેલા એ કામ કરવું જોઈએ કે અહીંયા પ્રિન્ટ શું થાય છે, તો કે પ્રિન્ટ તમારો જે જ થાય છે. એટલે તમે એવું ચોક્કસ કહી શકો કે જેની અંદર 65 છે, 66 છે, 67 છે, 68 છે, 69 છે. તો પહેલી વાર મારો જે છે એ 65 થી 69 સુધી ચાલશે, રાઈટ. અહીંયા તમે ગણો તો તમારે એવું કરી દેવું જોઈએ કે 65 થી 69 સુધી ચાલતો હોય તો તમારો I છે એ 69 થી ચાલુ કરાય, 69 થી સુધી ચાલુ કરો એટલે તમને આઉટપુટ દેખાય જ. જરા જોઈ લો, અહીંયા તમે જુઓ તો તમને ખબર પડે કે 65 to 69 એટલે માની લો કે મારા આ જે I છે, I ની વેલ્યુ 69 છે તો 69 સુધી જવાનું, I ની વેલ્યુ 68 છે તો 68 સુધી જવાનું, I ની વેલ્યુ 67 છે તો 67 સુધી જવાનું, I ની વેલ્યુ 66 છે તો 66 સુધી જવાનું, I ની વેલ્યુ 65 છે તો 65 સુધી જવાનું. તો આ લૂપ ક્યાં સુધી ચાલવી જોઈએ, તો કે લૂપ ક્યાં સુધી ચાલવી જોઈએ જ્યાં સુધી j લેસ ધેન ઓર ઇક્વલ ટુ I ન હોય. અને I ની વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ થાય, તો કે I ની વેલ્યુ 69 to 65 ચલાવો એટલે એક્ઝેક્ટલી તમને રિવર્સ આઉટપુટ મળે જે તમારે અત્યાર સુધી આવતું હતું. તો તમે શું કરી શકો, instead of this you just need to do what, very simple it is. Here instead of 65 you just need to write 69 greater than or equal to 65. Definitely we need to perform the reverse loop. હવે તમે 69 થી 65 ચલાવો અને તમે જો આને રન કરો you will get the result and the result will be like what, see, EEE, DDD, CCC, BB અને A. કેમ આવું આઉટપુટ આવ્યું, કારણ કે હું 69 to 65 ગયો. હવે અહીંયા આઉટપુટ કેવી રીતે જાય છે, તો કે આ જે આઉટપુટ છે 65 to 69 ચોક્કસ જાય છે, પણ આઉટપુટની અંદર હું I પ્રિન્ટ કરું છું એટલે આવું થાય છે. મારે પ્રિન્ટ I નથી કરવાનો, મારે પ્રિન્ટ J કરવાનો છે. જેવો હું J ને પ્રિન્ટ કરું એટલે તમને આઉટપુટ દેખાય and that will be what, that will be the as same as that we want over here. See, A, B, C, D, E, A, B, C, D, A, B, C, A, B and A. પણ હમણાં મેં જેમ તમને બતાવ્યું એમ જો તમે I ને પ્રિન્ટ કરો તો I ની વેલ્યુ 69 છે. જો I ની વેલ્યુ 69 હોય એટલે I ને હું દરેક વખતે પ્રિન્ટ કરું તો આ I ની વેલ્યુ 69 નું ASCII E, તો અહીંયા મને E E E E એવું 5 વાર બતાવે, અહીંયા મને D D D D એવું 4 વાર બતાવે, અહીંયા મને C C C એવું 3 વાર બતાવે, અહીંયા મને B B એવું 2 વાર બતાવે અને અહીંયા મને A બતાવે. એનો મતલબ એમ કે જો હું I ને પ્રિન્ટ કરું તો I ની વેલ્યુ બતાવે કારણ કે આ મારો I છે અને આ મારો J છે. તો હું I ને પ્રિન્ટ કરું તો I ની વેલ્યુ બતાવે, J ને પ્રિન્ટ કરું તો J ની વેલ્યુ બતાવે. For example, if I print here I, then it will give me the as the same as the result that I written over here on the paper. Here you can see that E E E E E 4 times D, 3 times C, B and A. તો
તો તમે જે કામ 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 એવી રીતે તમે કરતા હતા એ જ કામ તમે ABCDE ઉપર પણ કરી શકો. હવે માની લો કોઈ તમને એમ કે મારે સ્મોલમાં જોઈએ છે તો તમારે બીજું કશું જ નથી કરવાનું. અહીંયા તમે એવું કરી શકો કે ABCDE સ્મોલમાં જોઈએ છે તો 65 ને 4 69 એવું તમે માનીને ચાલો તો અહીંયા 101 થી ચાલુ કરો અને 97 સુધી જાઓ. મેં તમને હમણાં જ કીધું એમ કે સ્મોલ માટે 97 એટલે સ્મોલ a છે. સ્મોલ a છે. જો તમે 97 સુધી જાઓ તો તમને આ જ આઉટપુટ સ્મોલમાં બતાવશે. જો સ્મોલ e, સ્મોલ d, સ્મોલ c, સ્મોલ b, સ્મોલ e, રાઈટ. અને જો તમે અહીંયા i ની જગ્યાએ જે પ્રિન્ટ કરો તો તમને એ જ આઉટપુટ જે પહેલા આવતું હતું ABCDE વાળું પણ એ સ્મોલમાં આવશે લાઈક ધીસ ABCD, ABC, AB એન્ડ E, રાઈટ. તો તમે સિમ્પલી આવું કંઈક કામ કરી શકો. પણ માની લો તમને કોઈ એમ કે છે કે મારે આઉટપુટ તો જોઈએ છે પણ અહીંયા કેવું જોઈએ છે તો કે અહીંયા ફોર એક્ઝામ્પલ આ છે A, પછી મારે અહીંયા B ને C જોઈએ, પછી C D એટલે કે A B C, પછી D E F G H I J K L M N. એટલે એનો મતલબ એમ કે એક એક લેટર વધતો જતો જોવો જોઈએ અને મને બતાવો આઉટપુટ. જો મારે એવું કંઈક આઉટપુટ જોઈતું હોય તો સ્ટુડન્ટ્સ તમારે બહુ સિમ્પલ છે. અહીંયા તમારે આઈ અને જે તમે ગમે તે રાખો કોઈ ફરક પડતો નથી. કેટલી વાર ચલાવવું છે એ જ નક્કી કરવું પડે. તો હું 0 to 5 I પ્લસ પ્લસ, અહીંયા પણ હું લખી દઉં 0 to 5 that is less than or equal to I, J I plus plus and J plus plus. અને અહીંયા હું માની લો માત્ર ને માત્ર સ્ટાર પ્રિન્ટ કરું છું એટલે તમને ખબર પડે કે પેટર્ન કઈ આવે છે. તો હું જેવું સ્ટાર પ્રિન્ટ કરું એટલે મને પેટર્ન બતાવી દે લાઈક ધીસ, રાઈટ. હવે આ જ પેટર્ન ની અંદર મારે આઉટપુટ શું જોઈએ છે તો કે આ જ પેટર્ન ની અંદર મારે આઉટપુટ એવું જોઈએ છે કે જ્યાં પહેલો સ્ટાર છે ત્યાં મારે આવવો જોઈએ A, પછી બીજા બે સ્ટાર છે એમાં B અને C, પછી D E F G H I J K L M N O, right, up to the letters કે ABCD માં જે મને મળે એ મને આગળ જોઈએ છે. તો તમે અહીંયા એ સિમ્પલ કહી શકો કે પર્સન્ટેજ પહેલા તો D કરી દેવાય અને અહીંયા તમારો કાઉન્ટર વેરિયેબલ પ્રિન્ટ કરી દો. કાઉન્ટર વેરિયેબલ ઇક્વલ ટુ 65 રાખી દો અને તમે કાઉન્ટરને એવરી ટાઈમ પ્લસ પ્લસ કરતા જાઓ. તમે એક એવરી ટાઈમ એને પ્લસ પ્લસ કરતા જાઓ એટલે તમને બતાવી દેજો 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 ને 79. આ તમને 65 થી 79 વેલ્યુ બતાવે છે. હવે તમે અહીંયા એમ કહેતો પર્સન્ટેજ ડી નહીં પર્સન્ટેજ સી. જેવું તમે પર્સન્ટેજ સી કયો એટલે તરત જ તમને આઉટપુટ બતાવી દે ધેટ ઇઝ A B C D E F G H I J K L M N and O, રાઈટ. હવે કોઈ એમ કે આ KLMN જે લખ્યું એ મારે ઉપર જોઈએ છે. ઇટ મીન્સ KLMN તો તમે ડાયરેક્ટલી ઉપર મૂકી ન શકો પણ આની અંદર આઉટપુટ તમે એવું ચોક્કસ કરી શકો કે મારે જ્યારે રન થાય હે ને રન થાય ત્યારે મારે આઉટપુટ કંઈક એવું જોઈએ છે લાઈક ધીસ A B C D E, A B C D E, then I want F G H I J K L M N O. અહીંયા તો વાત એ છે કે A થી O સુધી જ જવાનું છે એટલે જે વાત હતી 65 થી 79 સુધીની એવી જ રીતે જવાનું છે પણ મારી પેટર્ન બદલાઈ ગઈ છે. પેટર્ન કેવી હતી હમણાં તો કે હમણાં A પહેલા આવતો તો BC DEF GHIJK LMNO કંઈક આઉટપુટ આવું આવતું હતું. આ જે આઉટપુટ હતું એની અંદર પણ તમે જુઓ તો A થી લઈને O સુધી જ છે પણ અહીંયા તમને પહેલામાં એક લેટર બતાવતો હતો અને છેલ્લે 5 બતાવતા હતા. અહીંયા પહેલા 5 બતાવવાના છે અને પછી છેલ્લે 1 બતાવવાનો છે, રાઈટ. તો જો તમારે આનું રિવર્સ કરવું હોય તો તમારે પહેલા એ વિચારી લેવું પડે કે મારી પહેલી લૂપ 5 વાર ચાલવી જોઈએ. એટલે કે પહેલી લૂપ કેટલી વાર ચાલવી જોઈએ તો કે 5 વાર. તો પહેલી લૂપને 5 વાર કેવી રીતે ચલાવી શકાય તો કે હું લેસ ધેન ઓર ઇક્વલ ટુ I લખું તો આ તો એક જ વાર ચાલવાનું છે. તો મારે અહીંયા એવું કહી દેવું પડે કે I ઇક્વલ ટુ 5 and I greater than or equal to for example 0 તમે કહી શકો. I minus minus ક્યાં સુધી ચાલવું જોઈએ તો કે આ લેસ ધેન I હોય ત્યાં સુધી. એટલે 5 છે તો પહેલી વાર 5 સુધી ચાલે
અને પછી તમે આને આગળ રન કરો એટલે તમને આઉટપુટ બતાવે ABCDE FGHI JKL MNO, the same result that is available over here. See, ABCDE FGHI JKL MNO, એટલે જે મેં લખ્યું એ સેમ ટુ સેમ રિઝલ્ટ મને એને બતાવી દીધું. સેમ ટુ સેમ તમે આને રિવર્સ પણ કરી શકો, જેમ હમણાં આપણે રિવર્સ કર્યું એવું પણ કરી શકાય. પણ ઇન શોર્ટ તમે કેરેક્ટર બાય કેરેક્ટર પ્રિન્ટ કરી શકો ઇફ યુ આર યુઝિંગ ધ percentage C. હવે માની લો કે તમને એવો વિચાર આવે કે સર તમે કેરેક્ટર બતાવી દીધા, 1 2 3 બતાવી દીધા, એટલે કે અહીંયા તમે એવું કીધું કે 65 66 67 68 69 એટલે ડિજિટ પ્રિન્ટ કરવા હોય તો ડિજિટ પ્રિન્ટ કરી શકાય, કેરેક્ટર પ્રિન્ટ કરવા હોય તો કેરેક્ટર પ્રિન્ટ કરી શકાય. પણ એવું થઈ શકે કે હું જે ઇનપુટ આપું એ ઇનપુટને પ્રિન્ટ કરી શકે સ્ટ્રિંગની અંદર. જેમ કે ફોર એક્ઝામ્પલ મારી પાસે સ્ટ્રિંગ છે, માય string is equal to it is આત્મીય, એટલે કે હું યુઝરને કહીશ એન્ટર ધ સ્ટ્રિંગ, યુઝર સ્ટ્રિંગ કરે આત્મીય એન્ટર, એટલે મારે આઉટપુટ કંઈક આવવું જોઈએ ATM and A, એટલે કે મારે આઉટપુટમાં ટ્રાયેંગલ જ જોઈએ છે, પણ યુઝર એન્ટર કરશે આત્મીય તો આત્મીયનો ટ્રાયેંગલ મને રિટર્ન થવો જોઈએ. તો પહેલા તો તમને કેરેક્ટર હું એન્ટર કરું એ કેરેક્ટરને ગેટ કરતા આવડવું જોઈએ, એટલે કે પહેલા તો સ્ટ્રિંગ યુઝર પાસેથી લેતા આવડવું જોઈએ, એને પ્રિન્ટ કરતા આવડવું જોઈએ, રાઈટ, અને એક એક કેરેક્ટરને ટ્રેસ કરતા આવડવું જોઈએ. તો આપણે પાછું આવું કશું જોતું નથી. હવે હું યુઝર પાસેથી ગેટ કરીશ એટલે હું એક બે વેરિયેબલ લઉં છું, ઇન્ટીજર ij, કેરેક્ટર નેમ ઓફ 30 અથવા તો તમે આને કહી શકો સ્ટ્રિંગ છે તો આપણે આને str વેરિયેબલ ડિક્લેર કરી દઈએ. પછી હું અહીંયા લખું છું printf enter any string, એટલે જે યુઝર સ્ટ્રિંગ નાખે એના ઉપર મારે કંઈક આવું આઉટપુટ જોઈએ છે. તો અહીંયા તમે લખી શકો %s, સ્પેસ ની રિક્વાયર્ડ નથી એટલે ડાયરેક્ટ આપણે %s લખી ચાલે જ, અને str ને ગેટ કરી લો. અને આને તમારે પ્રિન્ટ કરવું હોય તો પહેલા તો તમારે એક એક કેરેક્ટરને કટ કેવી રીતે કરી શકાય એ તમને ખબર હોવી જોઈએ. તો તમે સિમ્પલ જેમ મેં આ પહેલા તમને શીખવાડ્યું હતું I equal to 0, તમે જો સ્ટ્રિંગ ઓફ 0 પ્રિન્ટ કરાવો એટલે તમને પહેલો કેરેક્ટર પ્રિન્ટ કરે. ફોર એક્ઝામ્પલ લેટ મી પ્રિન્ટ હિયર %c space str of 0. Let me copy the same. I'm just printing the 5 characters over here 0 1 2 3 and 4, and let me run this. હું જેવું રન કરું એટલે એ મને પૂછશે enter any string. હવે મને સ્ટ્રિંગ નાખવાનું કહે છે તો હું સ્ટ્રિંગમાં એન્ટર કરું છું. ફોર એક્ઝામ્પલ પરા મેં લખ્યા છે 5 કેરેક્ટર, તો મને પર આગળ એમાં જો પહેલો મને કેરેક્ટર આપ્યો p, પછી સ્પેસ મૂકી, પછી a, પછી સ્પેસ મૂકી, પછી r, પછી સ્પેસ મૂકી, પછી a, પછી સ્પેસ મૂકી, પછી g, પછી પાછી સ્પેસ મૂકી. શું કામ? કારણ કે મેં અહીંયા દરેક કેરેક્ટરને પ્રિન્ટ કરીને પછી સ્પેસ મૂકી છે, રાઈટ. હવે હું આને રન કરું ને હું અંદર કંઈક નામ લાંબુ લખું છું, ફોર એક્ઝામ્પલ આત્મીયતા, તો એ મને આત્મીયના પહેલા 5 કેરેક્ટર જ આપે છે. એનો મતલબ એમ કે એ મને બધા કેરેક્ટર આપી શકતું નથી. પહેલી વાત તો આ. બીજી વાત એ કે આ લૂપ ક્યાં સુધી ચાલવી જોઈએ, એટલે કે આને મારે લૂપમાં મૂકવું હોય તો કે એક ને એક કામ કરું છું 0 1 2 3 4 5 એવી રીતે હું આ એકને એક સ્ટેટમેન્ટ લખવાને બદલે હું એમ કહી દઉં કે str of I, એટલે str of I શું કરે તો કે I equal to એક એક ઇન્ડેક્સ આપતો જાઉં યુઝરને અને એમ કહી દઉં કે આ 5 વાર ચાલવી જોઈએ I++, તો આ 5 વાર રન થાય પણ 5 કેરેક્ટર સુધી રન થાય. એટલે માની લો મેં નાખ્યા છે કેરેક્ટરમાં આત્મીયતા, તો મને પહેલા 5 કેરેક્ટર આપે છે, જો 0 1 2 3 and 4, કારણ કે લેસ ધેન 5 સુધી ચાલે છે. પણ આ 5 સુધી ન ચાલવું જોઈએ, સ્ટ્રિંગની લેન્થ સુધી ચાલવું જોઈએ. તો અહીંયા લેસ ધેન 5 ની જગ્યાએ તમે લખી શકો strlen. strlen એક એવું ફંક્શન છે કે જે સ્ટ્રિંગની લેન્થ આપી દે. strlen of str સુધી ચાલવું જોઈએ. એટલે મજાની વાત એ છે કે હું 10 કેરેક્ટર નાખું તો 10 વાર ચાલશે. એટલે કે હું અહીંયા લખીશ આત્મીયતા તો મને આખું આપશે આત્મીયતા. સપોઝ હું અહીંયા એન્ટર કરીને એક જ કેરેક્ટર મૂકીશ જેની અંદર હું લખીશ કે p, તો મને ખાલી p જ બતાવશે. એટલે જેટલી કેરેક્ટરની લેન્થ ત્યાં સુધી ચાલે. પણ તમને કોઈ એમ કે યુ આર નોટ અલાઉડ ટુ યુઝ ધ ઇનબિલ્ટ ફંક્શન ધેટ ઇઝ strlen,
જો તમે str len નો યુઝ ન કરી શકો, આવું તમને કોઈ કહે, તો તમે str of I જ્યાં સુધી નલ ન થાય ત્યાંથી તમે સ્ટાર્ટ કરીને પણ ચાલી શકો અને એવી રીતે પણ કન્ડિશન મૂકી શકો. ફોર એક્ઝામ્પલ એક ડેમો આપી દઉં. તમે અહીંયા એવું લખી શકો str of I જ્યાં સુધી નલ ન થાય ત્યાં સુધી ચાલો. જો તમે આવું લખો તોય ચાલે, જે આપણે while લૂપમાં લખતા અને હવે તમે અહીંયા લખો આત્મીયતા, તો તમને આખી સ્ટ્રિંગ આપી દે છે આત્મીય. એટલે મને એક એક કેરેક્ટર તો એને છૂટો પાડીને આપી દીધો, રાઈટ, પણ મારે એક એક કેરેક્ટરને જે છૂટો પાડીને આપ્યો છે, હવે મારે એવું કરવું છે કે આ તો મારી રો માં જવો જોઈએ, એટલે કે એક એક રો માં આઉટપુટ આવવું જોઈએ. તો અહીંયા મારે એક બીજી લૂપ લેવી છે. તો જે ઇક્વલ ટુ અગેન 0, જે ક્યાં સુધી ચાલવો જોઈએ, તો કે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ જે પણ ત્યાં સુધી જ્યાં સુધી str of j નલ ન થાય, એવું કહી શકો. અને તમે એવું કહી શકો કે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ I, જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ I લખો એટલે જ્યાં સુધી I ન મળે ત્યાં સુધી, એટલે હમણાં આપણે જેમ કીધું એમ કે ટ્રાયેંગલ પ્રિન્ટ કરીને આપે અને તમે અહીંયા printf ની અંદર /n મૂકી શકો. પણ જો તમે અહીંયા એવું લખો છો કે str of I, એટલે એ I નો પ્રિન્ટ કરશે, એટલે I કેવું કરશે, તો કે I A છે તો બધે A, B છે તો B, C છે તો C, D છે તો D, એવી રીતે બતાવશે. ફોર એક્ઝામ્પલ આત્મીયતા, તો તમે આઉટપુટ એક જુઓ તો ટ્રાયેંગલ ચોક્કસ મળે. જેના તમે અહીંયા જુઓ તો તમને તરત ખબર પડે કે ટ્રાયેંગલ તો આવે છે A, પણ T આવ્યો તો T 2 વાર, M આવ્યો તો M 2 વાર, I આવ્યો તો I 4 વાર, Y આવ્યો તો Y 5 વાર. એટલે તમને જે જે કેરેક્ટર મળતો જાય છે એમાં એક એક ઇન્ક્રીમેન્ટ થઈને તમને ટ્રાયેંગલ બતાવતો જાય છે, રાઈટ. પણ મારે તો કંઈક આઉટપુટ આવું જોતું જ નહોતું. મારે તો આઉટપુટ આવું જોઈતું હતું, A પછી AT પછી ATM, ATMI, ATMIY, ATMIYA. I want the output like this. જો તમારે એવું જોઈતું હોય તો તમને મેં પહેલા જ કીધું હતું કે જ્યારે તમારો કેરેક્ટર અહીંયા રિપીટ દેખાય, ફોર એક્ઝામ્પલ આઈ એમ જસ્ટ રાઇટિંગ હિયર પરાગ, તો અહીંયા તમને રિપીટ દેખાય છે, A 2 વાર રિપીટ થયો, R 3 વાર રિપીટ થયો, A રિપીટ થયો, G રિપીટ થયો. રિપીટ થાય એનો મતલબ એમ કે તમે ડીલિંગ રો જોડે કરો છો, તમે I જોડે ડીલિંગ કરો છો. જેમ કે આ અહીંયા આ A હોય સ્મોલ, તો આ A સ્મોલ બધે રિપીટ થતો હોય, અહીંયા Y હોય તો Y બધે રિપીટ થતો હોય, A હોય તો A બધે રિપીટ થતો હોય, તો તમે I જોડે ડીલિંગ કરો છો. અને અહીંયા વેલ્યુ ચેન્જ થતી હોય એટલે તમે J જોડે ડીલિંગ કરો છો. તો તમારે કઈ નથી કરવાનું, str of J લખવાનું છે. અને જેવું તમે str of J લખો અને હવે તમને સ્ટ્રિંગ પૂછે, તમે લખી દો આત્મીય, તો તમને એ જ આઉટપુટ બતાવે જે આઉટપુટ મારે ઓન પેપર જોઈતું હતું. એન્ડ ધેટ ઇઝ વોટ A, AT, ATM, ATMI, ATMIY, ATMIYA. પણ માની લો તમને કોઈ એમ કે મારે આઉટપુટ તો આ બરાબર છે, તમે લેફ્ટ અલાઇનમાં મને બતાવી દીધું, યુઝર સ્ટ્રિંગ નાખે, જે સ્ટ્રિંગ નાખે એને તમે બતાવી દો છો, એટલે તમે લેફ્ટ અલાઇનમાં ચોક્કસ મને બતાવી દીધું. પણ મારે તો એવું કંઈક કરવું છે કે આ જે લેફ્ટ અલાઇન બતાવ્યું છે, રાઈટ, એને ફ્લેગ શેપમાં, એટલે મારે આઉટપુટ કંઈક આવું જોઈએ છે કે that is a reverse of this આત્મીય, then I want ATMIY, then I want ATMI, then I want ATMATA. એટલે કે જે મેં આ કામ આમ કર્યું હતું એ મારે હવે કામ આમ કરવું છે, રાઈટ. તો હવે તમારે સિમ્પલ વિચારવું પડે કે મારે આખું આત્મીય પહેલા પ્રિન્ટ કરવાનું છે. એટલે મારે શું કરવાનું છે, તો કે પહેલા તો એ જે સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગ ને રિવર્સમાં ગેટ કરતા મને આવડવું જોઈએ. તો આપણે પહેલા આટલું કટ કરી દઈએ. આ સ્ટ્રિંગ ને મને રિવર્સમાં, મારે રિવર્સમાં મીન્સ કે મારે આખી સ્ટ્રિંગ ને ગેટ કેમ કરવી, રાઈટ. તો યુ કેન જસ્ટ ડુ વોટ, સી, યુ કેન જસ્ટ use like this %d and you can print the strlen of str. strlen is a function કે જે તમને સ્ટ્રિંગ ની લેન્થ બતાવશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એન્ટર કરું છું આત્મીયતા, it will give you 8, એટલે એનો મતલબ એમ કે 8 કેરેક્ટર છે, 1 2 3 4 5 6 7 અને 8. પણ હકીકતમાં તમે જોવા જાઓ તો આની ઇન્ડેક્સ શું છે, તો ઇન્ડેક્સ એવું કહે છે કે આ 0 છે, 1 2 3 4 5 6 અને 7. એનો મતલબ એમ કે તમારી પાસે લેન્થ જે છે, એટલે કે કેરેક્ટર્સ છે એ 8 છે, પણ ઇન્ડેક્સ જે છે એ 0 to 7 છે. તો મારે 0 to 7 ઉપર કામ કરવું હોય તો મારે કેવી રીતે કામ કરવું પડે, તો જે મેં પહેલા કામ કર્યું હતું એ
અહીંયા મારે શું કરવું પડે તો કે જે પહેલા મેં લખેલું હતું that is my loop એની અંદર હું 0 થી લેન્થ સુધી ચાલતો હતો એને બદલે મારે હવે એવું લખવું પડે કે I greater than or equal to 0 સુધી ચાલે માઇનસ માઇનસ અને અહીંયા લેન્થ થી સ્ટાર્ટ કરો એટલે str લેન્થ ઓફ str પણ તકલીફ એ પડે કે તમે લેન્થ થી સ્ટાર્ટ કરો એટલે ફોર એક્ઝામ્પલ તમે જો સ્ટ્રિંગ ની અંદર લખ્યું છે આત્મીય જો તમે આત્મીય લખ્યું હોય તો આની લેન્થ કેવી રીતે ગણાય તો કે 0 1 2 3 4 અને 5 એટલે ઇન્ડેક્સ આની 0 થી 5 ગણાય અને લેન્થ આની 6 ગણાય એટલે માની લો મારે છેલ્લો કેરેક્ટર થી સ્ટાર્ટ કરવું હોય છેલ્લો કેરેક્ટર જોતો હોય તો મારે કેવી રીતે ગણવું પડે તો કે મારે 5 થી ચાલુ કરવું પડે એટલે કે લેન્થ -1 એટલે કે લેન્થ જે મળે છે -1 થી હું સ્ટાર્ટ કરું અને 0 સુધી જાઉં એટલે મને આઉટપુટમાં એ વેલ્યુ મળે તો સ્ટ્રિંગ લેન્થ -1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માઇનસ માઇનસ સુધી ચાલો હવે ક્યાં સુધી જવાનું તો કે 0 થી એ જે વેલ્યુ મળે ત્યાં સુધી જવાનું 0 થી એ વેલ્યુ મળે ત્યાં સુધી જાઓ અને જેને પ્રિન્ટ કરાવો તમને આઉટપુટ મળી જાય અને એ જે આઉટપુટ મળે એ જ મળે જે તમારે ઓન પેપર જોઈએ છે like this here you can just match your output that is what see a t m I y a a t m I y a t m I then a t m then a t and a તો તમે અહીંયા જુઓ તો તમને તરત ખબર પડી જાય કે આઉટપુટ પ્રોપર જ આવે છે that is what that is આત્મીય atmi a atmi atmi atm at and a અને એક એક કેરેક્ટર મને કટ કરીને બતાવે છે પણ માની લો થોડું ટ્વિસ્ટ કરીએ અને ટ્વિસ્ટ કેવી રીતે કરીએ તો કે ટ્વિસ્ટ આપણે માની લો એવી રીતે કરીએ કે મારે આઉટપુટ જે જોઈએ છે રાઈટ ધેટ ઇઝ વોટ એટલે કે કોઈ અહીંયા લખે છે કે ભાઈ આત્મીય તો એ આખે આખું આત્મીય આવી જાય છે બરાબર છે પણ છેલ્લો લેટર એમ નામ જ રહેવો જોઈએ લાઈક વોટ સી હિયર આ જ આઉટપુટ મારે જોઈએ છે બાજુમાં છે એ જ પણ મારે slight little bit difference and that is what I want the આત્મીય wall string over here wall string આખી આત્મીય બરાબર જ છે પણ મારો એ છેલ્લે છે સ્ટેટિક રહેવો જોઈએ જેમ કે મામા પહેલા કે કેપિટલ A દરેક જગ્યાએ એક સરખો જ રહે છે અને પાછળનો લેટર કટ થાય છે તમે જુઓ પણ અહીંયા મારે એવું કરવું છે કે પહેલો લેટર કટ કરતો જવો છે છેલ્લો લેટર એમ નામ એઝ ઇટ ઇઝ રાખવો છે એટલે અહીંયા તમે જુઓ કેપિટલ A એમ નામ રહ્યો અને પાછળનો લેટર કટ થતો ગયો પહેલી વાર A ગયો પછી Y ગયો પછી I ગયો પછી M ગયો પછી T ગયો રાઈટ એમ મને આઉટપુટ મળતું ગયું આઉટપુટ અહીંયા મારે આવું જોઈએ છે T M I Y T M I Y A then I want M I Y A then I want I Y A then I want Y A and then I want A તમે જુઓ તો તમને તરત ખબર પડી જાય કે અહીંયા આત્મીય આમ ડિસ્પ્લે થાય છે અહીંયા આત્મીય આમ ડિસ્પ્લે થાય છે અહીંયા હોરિઝોન્ટલી જાય છે અહીંયા વર્ટિકલી જાય છે વત્તા બીજું તમે એક ચેક કરો તો કે પહેલી લૂપ પરફેક્ટ જ છે એટલે પહેલી લૂપ બધામાં બેમાં સરખી જ જાય છે એટલે કે અહીંયા હું 0 થી -1 થી સ્ટાર્ટ કરું અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ i સુધી ચાલુ એટલે બરાબર જ જાય છે એટલે પહેલી લૂપ બેમાં સરખી જ જાય છે એટલે એ મને 0 થી i સુધી પ્રિન્ટ કરે ઇટ્સ પરફેક્ટ રાઈટ પણ તમારે ક્યાં સુધી જવું પડે તો કે તમે અહીંયા એવું કહી દો કે આ લેન્થ str લેન્થ ઓફ str -1 એટલે કે લેન્થ -1 સુધી જવું જોઈએ અને 0 થી નહીં i થી એટલે i ની વેલ્યુ પહેલા માની લો કે લેન્થ છે તો લેન્થ થી લેન્થ -1 સુધી ના અહીંયા આપણે છેલ્લો લેટર એમ નામ રાખવાનો છે 0 થી તો ન જ કરી શકો તમે i બદલાવતા રહી શકો i બદલાવો એટલે તમારે અહીંયા શું કરવું પડે તો કે અહીંયા તમારે 0 થી સ્ટાર્ટ કરવું પડે એટલે તમે શું કરી શકો તો કે i = 0 i less than or equal str len of str -1 એટલે str length of -1 સુધી ચાલશે and i++ એટલે i છે તમારો 0 થી લેન્થ સુધી ગયો i++ હવે એ જે લેન્થ છે ત્યાંથી એટલે કે 0 થી લેન્થ સુધી 1 થી લેન્થ સુધી 2 થી લેન્થ સુધી 3 થી લેન્થ સુધી એમ ચલાવો એટલે એ તમને અહીંયા મારે બ્રેકેટ ભૂલાઈ ગયો તો
અહીંયા મેં સ્પેલિંગ ભૂલ કરી છે. str len of str build and run. See here you can just see that enter the string. For example, I'm just entering the same string that I want, and here you can just match with your output. જરા જો મેં કઈ કર્યું નથી ખાસ. a t m i y a t m i y a m i y a i y a y a અને a મેં શું કર્યું તો કે હું 0 થી સ્ટાર્ટ કરી દીધું લૂપ. એટલે તમે અહીંયા જો આઉટપુટમાં તો તમને ખબર પડે 0 થી લેન્થ સુધી. એટલે 0 થી લેન્થ સુધી એટલે કેટલું તો કે તમે અહીંયા ચેક કરી શકો લેન્થ કેટલી છે 1 2 3 4 5 અને 6. એટલે 0 થી લેન્થ સુધી તમે જાઓ અને બધા કેરેક્ટરને પ્રિન્ટ કરતા જાઓ str of j સુધી. એટલે તમને કયા કેરેક્ટર મળે તો કે આત્મીય મળી જાય. પછી દરેક વખતે હું શું કરતો ગયો તો કે દરેક વખતે હું એવું કરતો ગયો કે જે નેક્સ્ટ કેરેક્ટર આવે એ હું i જે કેરેક્ટર આવે એ j ને આપતો ગયો. એટલે i ની વેલ્યુ 0 છે તો a થી સ્ટાર્ટ થાય, i ની વેલ્યુ 1 હોય તો નેક્સ્ટ કેરેક્ટર થી ચાલુ થાય, 2 હોય તો અહીંયાથી ચાલુ થાય. છેલ્લો કેરેક્ટર એઝ ઇટ ઇઝ રાખ્યો, ધેટ ઇઝ -1 સુધીનો. એટલે છેલ્લો કેરેક્ટર એમ નામ રહ્યો. આપેલા આપણે શું કર્યું હતું કે પહેલા કેરેક્ટર થી સ્ટાર્ટ કરતા હતા, છેલ્લો કેરેક્ટર કટ કરતા હતા. એટલે પહેલા કેરેક્ટરને પકડી રાખતા હતા, અહીંયા આપણે 0 થી સ્ટાર્ટ કરતા હતા. તમે અહીંયા 0 થી સ્ટાર્ટ કરો, બે જગ્યાએ 0 0 જ પકડી રાખો અને હવે તમે રન કરો એટલે તમને દેખાય કે આઉટપુટ કંઈક મેટ્રિક્સ ટાઈપ આવે છે. ફોર એક્ઝામ્પલ ઇફ આઈ રાઇટ પરાગ, તો પરાગ મને 5 વાર બતાવે છે. હવે મારે આમાંથી હું એમ કહી દઉં કે i સુધી, એટલે i થી સ્ટાર્ટ કરો, i થી સ્ટાર્ટ કરો એટલે i ની વેલ્યુ જે હોય ત્યાંથી સ્ટાર્ટ થાય. તો i ની વેલ્યુમાં મેં પેલા p લખ્યું છે તો p પરાગ arag, એટલે અહીંયા મને પહેલો કેરેક્ટર કટ કરીને આપે છે, છેલ્લો કેરેક્ટર એઝ ઇટ ઇઝ રાખે છે. શું કામ? કારણ કે હું અહીંયા i થી સ્ટાર્ટ કરું છું. પણ જો હું અહીંયા 0 થી સ્ટાર્ટ કરતો હોય અને અહીંયા હું લેન્થ ને બદલે i સુધી જતો હોય, એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ i, અને જો તમે રન કરો તો તમને અહીંયા 5 કેરેક્ટર નહીં બતાવે, એટ અ ટાઈમ એક જ કેરેક્ટર બતાવશે p pa par para parag. જો તમારે 5 કેરેક્ટર ઉપર જોઈતા હોય તો આપણે એની રિવર્સ લૂપ કરી હતી, એટલે મારે અહીંયા રિવર્સ લૂપ કરવી પડે. અને રિવર્સ લૂપ કેવી રીતે થાય તો એ પણ આપણે જોઈ લીધું કે અહીંયા તમે લેન્થ સુધી જાઓ, str length of str -1 અને i greater than or equal to 0 સુધી ચાલો અને i ને માઇનસ કરતા જાઓ એટલે રિવર્સ લૂપ થઈ જાય અને i ની વેલ્યુ તમારી મેક્સિમમ લેન્થ સુધી જતી રહે. અને હવે તમે પરાગને પ્રિન્ટ કરો તો તમને અહીંયા જે છે એમાં પહેલો કેરેક્ટર એઝ ઇટ ઇઝ રે, લાસ્ટ કેરેક્ટર કટ થતો જાય g a r a. તો તમે પહેલો કેરેક્ટર એઝ ઇટ ઇઝ રાખવો હોય તો તમારે અહીંયા 0 થી સ્ટાર્ટ કરવું પડે, અને જો છેલ્લો કેરેક્ટર એઝ ઇટ ઇઝ રાખવો હોય તો તમારે અહીંયા લેન્થ સુધી લઈ જવું પડે. રાઈટ, this is the technique, this is the logic that you need to follow. એટલે તમે કોઈ પણ સ્ટ્રિંગ લઈ શકો અને સ્ટ્રિંગ ને ગેટ કટ કરીને પ્રિન્ટ કરી શકો. this is the simple logic. હવે તમે એવું કહી શકો કે સર આ છે, મેં તમને બે પ્રકારની વેરાયટી બતાવી છે. કયા બે પ્રકારની વેરાયટી બતાવી છે તો કે લેફ્ટ અલાઇન અને તમે કહી શકો કે ફ્લેગ શેપમાં જાય. હજી કયા કયા બીજા પ્રકારની વેરાયટીઝ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાની છે તો એની પણ ચર્ચા આપણે કરી લઈએ. Basically, there are 6 varieties of the triangle. For example, see here. પહેલા એક સ્ટાર પ્રિન્ટ કરો, પછી બે સ્ટાર પ્રિન્ટ કરો, પછી 3 સ્ટાર પ્રિન્ટ કરો, પછી 4 સ્ટાર પ્રિન્ટ કરો. રાઈટ, આપણે 4 સુધી જઈએ છીએ, વધારે નથી જતા. હવે આનું રિવર્સ કયું હોઈ શકે તો કે બીજી વેરાયટી કઈ છે તો કે પહેલી વેરાયટી આ છે. રાઈટ, બીજી વેરાયટી આનું ઓપોઝિટ છે. ઓપોઝિટ શું છે તો કે પહેલા 4 સ્ટાર બતાવો, પછી 3 સ્ટાર બતાવો. સ્ટારની જગ્યાએ વેલ્યુ પણ હોઈ શકે, ABCD હોઈ શકે, નંબર પણ હોઈ શકે. રાઈટ, પછી ત્રીજી વેરાયટી કઈ છે? ત્રીજી વેરાયટી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ત્રીજી વેરાયટી એવું કહે છે કે સ્ટારને આમ પ્રિન્ટ કરો, લાઈક પિરામિડ. રાઈટ, ચોથી વેરાયટી કઈ છે? આની ઓપોઝિટ. ચોથી વેરાયટી એવું કહે છે કે આવું તમે પ્રિન્ટ કરી શકો, લાઈક ધીસ. રાઈટ, તો તમે જે લેફ્ટ અલાઇન કર્યો, અહીંયા તમે ફ્લેગ શેપ કર્યો,
અહીંયા તમે પિરામિડ કર્યો, અહીંયા પિરામિડને ઉલટો કર્યો. હજી પાંચમી વેરાયટીઝ છે અને પાંચમી પછી છઠ્ઠી વેરાયટી એનું રિવર્સ પણ બને. આ 6 સિવાય કોઈ વેરાયટી નથી. The fifth variety is what? And the fifth variety is like this. અહીંયા તમે એવું કહી શકો કે મારે આઉટપુટ કંઈક આવવું જોઈએ છે. સ્ટાર, then I want a 2 star, then I want a 3 star, then I want a 4 star, like this, right? અને છઠ્ઠી વેરાયટી આનું પણ રિવર્સ છે, રાઈટ? તમે જો આ તમને બે એકબીજા સરખા લાગે પણ હકીકતમાં જુદા છે. આ લેફ્ટ અલાઇન છે, આ રાઈટ અલાઇન છે. હજી આ રાઈટ અલાઇન ની તમે ઓપોઝિટ ડાયરેક્શન મૂકી શકો, and that is what, like this, star 4 times, then I want star 3 times, then I want star 2 times, and then I want star 1 times. These are the 6 varieties of the triangle. તમે એવું વિચારી શકો કે મેં બે ની ચર્ચા કરી છે, 1 અને 2. મેં નથી 3, 4, 5, 6 ની ચર્ચા કરી. વત્તા તમે આ બે જે શેપ છે એની અંદર કોઈ પણ નંબર ફિલ કરી શકો, કેરેક્ટર ફિલ કરી શકો. સેમ વે અહીંયા પણ કરી શકો, અહીંયા પણ કરી શકો, અહીંયા પણ કરી શકો. In my next lecture what we will discuss, મારો નેક્સ્ટ લેક્ચર એટલો ઇમ્પોર્ટન્ટ થઈ જશે કે આ 6 પ્રકારની પેટર્ન હું તમને શીખવાડી દઈશ કે તમારે આમ કરવાનું એટલે આ બને, અને એક સ્પેસ થી હું ડિફરન્સ ક્રિએટ કરી દઈશ કે તમે આમ કરો એટલે આ બને, આમ કરો તો આ બને, આમ કરો તો આ બને, આમ કરો તો આ બને. That we will discuss in the next lecture, that is on the Thursday, that is on the 1st October. So be present on the same day.